શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 233. આ ભજનમાં છે કે તમે ગાઓ, ગુરુજીનો ગરબો ગાઓ. આ સીધી વાત છે. આમાં ગરબા ગુરુજીના નામના ગાઓ. આપણે હાજે ગાઈએ છીએ ને, ગુરુજીના ગરબા છે, દત્ત ભાવ નહીં કરો તે આજ્ઞા છે, આ કરો ગરબા. એણે માંડી છે જ્ઞાનની પરબો. ગુરુ મહારાજે જ્ઞાનની આ પરબ જ છે ને, અવધૂતિ આનંદ એ જ્ઞાનની પરબ, ગુરુલામૃત એટલે જ્ઞાનની પરબ, રંગ હૃદય જ્ઞાનની પરબ, એમનું જીવન એ જ્ઞાનની પરબ, એ વાતો કરે જ્ઞાનની પરબ, પત્ર મંજુષા જ્ઞાનની પરબ. પરબો એક હોય તો પરબ કહેવાય. આ બધું કહીએ તો એને પરબો કહેવાય ને. પરબો માંડી છે. અને પીઓ તો જન્મ મરણ ટાળે, જન્મ મરણમાંથી છોડાઈ દે. આ પરબમાંથી કોણે કોણે પાણી પીધેલું? અમૃત રામે પીધેલું. પાયેલું કોણે? વશિષ્ઠે. રામજી પરમાત્મા છે, પરબ્રહ્મ છે, છતાં જ્ઞાનના માટે વશિષ્ઠ ઋષિના ચરણમાં બેઠેલા. ગુરુના ચરણનો આશ્રય કરવો જ પડે. ગુરુ વગર કોઈ જ્ઞાન આપી શકે નહીં. એ અહીંયા કહે છે. આપ અને પરમાં, પોતાનામાં અને બીજામાં, એ રામજીને રામના દર્શન થયા હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ પણ આ ગુરુની રાત દિવસ સેવા કરતા હોય છે. અને ગુરુ શું કરે છે? એ આ ચોથા અંતરામાં આવે છે. સીધી વળાવી સંયમ લંગોટી, સંયમ રૂપી લંગોટી, સમદમનો સંકલ્પ કરાવે એટલે કહેવાય સંયમની લંગોટી વળાઈ. સંયમ પાળતા શીખવાડે. ભોગમાં થોડુંક સુખ છે, સંયમમાં જબરજસ્ત સુખ છે. એટલે કહે છે તું ભોગ હવે બહુ ભોગવે આજ સુધી, હવે તું સંયમ રાખ. આવું આપણને શિખામણ આપે. એટલે એને કહેવાય લંગોટી વળાઈ. લંગોટી વળાઈનો અર્થ આ થાય કે આપણને સંયમ પાળવાનું સમજણ આપે. અને કાપે સમૂળ, અજ્ઞાનની ચોટલીને તો મૂળમાંથી કાપી કાઢે, ફરી ઉગે જ નહીં. અજ્ઞાનના મૂળિયા ઉખાડી નાખે. એ મળદું કરી નાખે ને પછી જીવાડે. કરી મળદું ને પછી જીવાડે એટલે શું? સંસારની દ્રષ્ટિએ એને મારી નાખે. સંસારની દ્રષ્ટિએ જીવતો જ ના દેખાય. જે સંસારિક પ્રવૃત્તિમાં બધા માણસો દેખાય છે એમાં એ દેખાય જ નહીં. એ અર્થમાં કહે છે કરી મળદું, એની બધી ઈચ્છાઓ ખલાસ થઈ જાય. મળદું જેવી રીતના પડ્યું રહે ને એવી રીતના સંસારિક દ્રષ્ટિએ પડ્યો રહ્યો હોય, નકામો થઈ જાય. મળદું કોઈ કામનું નહીં. એ રીતના સંસારિક દ્રષ્ટિએ આ માણસ હાવ નકામો, ના કમાય, ના ઘરના કામ કરે, ના કશું જ નહીં, બસ મળદા જેવો, ઈચ્છા જ નહીં એને કોઈ. એ કક્ષાએ પહોંચાડી દે. કરી મળદું અને પછી સાચું જીવન એનું શરૂ થાય, પછી જીવાડે. અને જીવને શિવના ભૂત ભગાડે. આ જગતમાં કોઈ જીવ નથી ને કોઈ શિવ નથી. આ જે છે પોતે જ છે જીવ ને પોતે જ શિવ છે. એટલે આ જીવને શિવની સમજણ એ ભૂતળા છે, એ ભૂતને ભગાડી મૂકે. આવું કહે છે. અવળી વાણીથી હંસ ઉચ્ચારે. અવળી વાણીથી એટલે આ બધી અવળવાણીના ભજનો જોયા ને આપણે, ડાળો નીચો ને તુંબી ઉપર ને આવા તંબુરા, આ બધી અવળી વાણી, એનાથી હંસ ઉચ્ચારે. હંસ ઉચ્ચારે એટલે હંસનું ઊંધું કરો તો સોહમ થાય. હંસ સોહમ, ઊંધું એનું સોહમ થાય. હંસ હંસ બોલનારા હોય ને સોહમ કરતા કરી દે. અને ગુરુ શિષ્યનો ભેદ એ બાળે. અરે તું શિષ્ય જ, તું ગુરુ છે અને ગુરુ એ શિષ્ય છે. કોઈ ભેદ જ નથી જગતમાં. એક જ તત્વ હોય, પછી ભેદ ક્યાંથી હોય? જીવને શિવ બે થયા એટલે ભેદ આવ્યો. ભેદ રહ્યો જ નથી આ જગતમાં કાંઈ. જીવને શિવનો ભેદ નથી, ગુરુને શિષ્યનો ભેદ નથી. આવી એ સમજણ આપી દે. લાખ પથ્થરે રત્ન છુપાયું. એટલે આ હૈયામાં જે સાચું જ્ઞાન છુપાયેલું છે એને કહે છે રત્ન છે, લાખો રૂપિયામાં ના મળે એવું જ્ઞાન રૂપી જે આ રત્ન છે તે પથ્થરે છુપાયું. પથ્થર એટલે હૈયામાં છુપાયું છે. હૈયું કઠણ હોય ને એના માટે પથ્થર શબ્દ વાપર્યો છે. સંસારનું ચિંતન કરે એનું હૈયું પથ્થર જેવું થઈ જાય. એની અંદર જ્ઞાનરૂપી રત્ન છુપાયેલું છે, પણ એ પોતે એને કાઢી આપે. લાખો રતનમાં પારસ પાયું રહે. અને રત્ન એવું બતાડી આપે કે પોતે પારસમણી બનાવી આપે. એને પારસ પાયું, પારસમણી બનાવી આપે. જેને એને પોતે ગુરુ બનાવી આપે. આપણે પેલા ભજનમાં નહોતું આવ્યું કે આપ સમાન કરે શિષ્યન કો. પારસમણી હોય ને તે લોખંડને સોનું બનાવે, પણ પારસમણી ના બનાવે. ગુરુ શિષ્યને ગુરુ બનાવી આપે, ભગવાન બનાવી આપે. આપ સમાન કરે શિષ્યન કો, એ અર્થમાં કહે છે. લાખો રતનમાં પારસ પાયું રહે, એને જડી જાય પારસ કહે છે. અને ગુરુ મંત્રોને જ્યાં ડંકો વાગ્યો
ડંકો વાગે એટલે શું? ગુરુ મંત્રમાં જ્યાં આપણી શ્રદ્ધા બેઠી ત્યાં રંગ જુગ જૂની ઊંઘથી જાગ્યો. ત્યાં જીવ જુગોને જુગોથી આપણે ઊંઘીએ છીએ, સંસાર માડીએ છીએ અને છોડીએ છીએ, માડીએ છીએ અને છોડીએ છીએ. એ જુગ જૂની ઊંઘમાંથી આ જાગ્યો. ક્યારે? ગુરુ મંત્રનો ડંકો સાંભળ્યો ત્યારે. ગુરુના વચન જ્યારે કાનમાં પડ્યા અને આપણા અંદરની ચેતના જ્યાં જાગી ગઈ પછી પછી આપણે ખરા જુગ જૂની ઊંઘમાંથી જાગ્યા. યુગ ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. એણે માંડી છે જ્ઞાનની પરબો, એણે માંડી છે જ્ઞાનની પરબો. એ પિતા જન્મ મરણ ટળે ગોભો રે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. એ રામે પીધો ને વશિષ્ઠે પાયો, રામે પીધો ને વશિષ્ઠે પાયો. આપ પરમાતે રામ દિખાયો રે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દેવા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દેવા. એ કરે ગુરુજીની નિષદીન સેવા રે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. આ સીધી વડાવી સંયમ લંગોટી, સીધી વડાવી સંયમ લંગોટી. કાપે સમૂળ અજ્ઞાન ચોટી રે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. કરી મળદું ને પછી જીવાડે, કરી મળદું ને પછી જીવાડે. આ જીવ શિવના તે ભૂત એ કાઢે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. અવળી વાણીથી હંસ ઉચ્ચારે, અવળી વાણીથી હંસ ઉચ્ચારે. એ ગુરુ શિષ્યનો ભેદ એ પાડે રે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. લાખ પથ્થરે રત્ન લપાયું, લાખ પથ્થરે રત્ન લપાયું. લાખો રતનમાં પારસ પાયું રે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. એ ગુરુ મંત્રનો ડંકો જ્યાં વાગ્યો, ગુરુ મંત્રનો ડંકો જ્યાં વાગ્યો. એ રંગ જુગ જુની, એ રંગ જુજ જુની ઊંઘથી જાગ્યો રે, ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો, ગાઓ ગાઓ રે આજે ગુરુજીનો ગરબો. રણચંડી દુર્ગા ચામુંડા માડી કરતા સૌની રખવાડી, કરતા સૌને રખવાડી.
સુર મરજની અંબિકા જય 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 પાવાવાળી માં જય 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 પાવાવાળી ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો ગાવો ગાવો રે આજે ગુરુજીનો ગરબો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ